વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત. બાળકો, આપણે આ વિડીયોમાં સંકલન પ્રકરણના MCQ નો આગળ અભ્યાસ કરીએ. એ પહેલાના વિડીયોમાં આપણે 25 MCQ નો અભ્યાસ કર્યો હતો. આ વિડીયોમાં આપણે એનાથી આગળના MCQ થી શરૂ કરીએ. MCQ નંબર 26. MCQ નંબર 26 આપણે આપ્યું ઇન્ટિગ્રેશન ઓફ sin x upon 1 plus 4 cos x dx બરાબર ખાલી જગ્યા પ્લસ c. આ પ્રમાણે વિકલ્પો આપ્યા છે. તો એ ઇન્ટિગ્રેશન ઓફ sin x upon 1 plus 4 cos x એ પ્રમાણે આપ્યું છે. ઇન્ટિગ્રેશનમાં આપણે વારંવાર કહીએ છીએ કે ઇન્ટિગ્રેશનનો પ્રશ્ન ઉકેલવા બેસો એટલે પહેલા જેનું ઇન્ટિગ્રેશન કરવાનું છે એમાં અમુક બાબતો આપણે ચકાસવાની હોય કે છેદનું વિકલિત અંશમાં છે કે નહીં, વિધેયની અંગાત તેનું જ વિકલિત ગુણાકારમાં છે કે નહીં. તો અહીંયા 1 plus 4 cos x છે છેદમાં. વિકલન કરી જોઈએ તો 1 નો વિકલિત 0, 4 અચળ, cos x નો વિકલિત minus sin x. એટલે 1 plus 4 cos x નો વિકલિત આવે minus 4 sin x. તો અહીંયા minus 4 આપણને જોઈએ છે. તો minus 4 જોઈએ છે તો અહીંયા minus 4 આપણે લખી દઈએ. જોઈએ છે તો લખી દેવા. તો આગળ minus 1/4 આપણે લખવું પડે. છેદનું વિકલિત અંશમાં સેટ કરી શકાય એમ છે. 1 નું 0, 4 cos x નું 4 અચળ, cos x નું minus sin x, minus 4 sin x થયું. તો આપણે લખી દીધું અંશમાં -4. તો -1/4 વડે ગુણવું પડે આગળ. હવે બાળકો અહીંયા એડજસ્ટ થઈ ગયું કે છેદનો વિકલિત અંશમાં. એટલે આપણે ઇન્ટિગ્રેશન કરી શકીએ -1/4. છેદનો વિકલિત અંશમાં છે તો એનું ઇન્ટિગ્રેશન આવ્યું log of modulus છેદ એટલે કે 1 plus 4 cos x plus c. તો -1/4 into log of modulus 1 plus 4 cos x plus c. -1/4 into log of modulus 1 plus 4 cos x plus c. આ વિકલ્પમાં દેખાય છે. તો આ પ્રમાણે ઇન્ટિગ્રેશન આપણને મળે. નેક્સ્ટ, ઇન્ટિગ્રેશન ઓફ 1 upon under root x plus 3 minus root x dx એ પ્રમાણે આનું ઇન્ટિગ્રેશન કરવું છે. તો અહીંયા છેદમાં બે સુરેખ અભિવ્યક્તિ દેખાય છે, બંનેના વર્ગમૂળ છે. એટલે વર્ગમૂળની અંદર બે સુરેખ અભિવ્યક્તિ, દ્વિઘાત બહુપદી પણ આપણને આપી શકે. અને એ વર્ગમૂળોની બાદબાકી છે, સરવાળો કે બાદબાકી હોય અને આ પ્રમાણે સુરેખ અભિવ્યક્તિ આપી હોય તો એવા સમયે સરવાળો પણ આપી શકે અથવા બાદબાકી પણ આપી શકે, કંઈ પણ આપી શકે. અને મોટે ભાગે આપણને સુરેખ અભિવ્યક્તિ આપશે. અહીંયા x ના સહગુણક સરખા હોય તો એવા સમયે અંશ અને છેદને અનુબદ્ધ કરણી વડે ગુણી નાખવું. તો અત્યારે અનુબદ્ધ કરણી વડે આપણે ગુણી નાખીએ એટલે under root x plus 3 plus root x વડે ગુણીએ તો root x plus 3 plus root x વડે ગુણીએ છેદમાં પહેલાની વર્ગ ઓછા બીજાની વર્ગ એટલે આપણને મળે x plus 3 minus x whole dx. આ પ્રમાણે થયું. x is cancel એટલે આપણને મળ્યું 1/3 ઇન્ટિગ્રેશન ઓફ. હવે x plus 3 અહીંયા આવ્યું x plus 3 raised to 1/2 plus x raised to 1/2 whole dx is equal to 1/3. બંને ઇન્ટિગ્રેશન આપણને આવડે એમ છે. x ની અંગાત પ્રકારનું છે, x ની જગ્યાએ ax plus b છે તો એને x સમજીને ઇન્ટિગ્રેશન કરી શકાય. તો x plus 3 raised to 1/2 નું ઇન્ટિગ્રેશન x plus 3 just એક મિનિટ. તો રેડી, અહીંયા x plus 3 આપ્યું છે. આપણે બધા વિકલ્પમાં x plus 2 દેખાય છે. અહીંયા ખરેખર ત્રીજા વિકલ્પમાં x plus 3 આપ્યું છે. તો x plus 3 raised to 1/2 નું ઇન્ટિગ્રેશન x ની અંગાત પ્રમાણે
x પ્લસ 3 રેસ ટુ 1 પ્લસ 1 એટલે x પ્લસ 3 રેસ ટુ 3/2 સરળ છે એનું ઇન્ટિગ્રેશન અપોન 3/2 પ્લસ x રેસ ટુ 1 નું ઇન્ટિગ્રેશન x રેસ ટુ 3/2 અપોન 3/2 આ પ્રમાણે થયું પ્લસ c ઇઝ ઇક્વલ ટુ હવે કાઉન્સ ખોલી નાખીએ એટલે 3 કેન્સલ સોરી 3 છેદમાં છે એટલે 2/9 થયું સોરી 2/9 x plus 3 raised to 3/2 plus 1/3 અને છેદમાં 3/2 છે એટલે અહીંયા આવ્યું 2/9 x raised to 3/2 એટલે પ્લસ c આ પ્રમાણે આન્સર આપણને મળ્યો 2/9 x plus 3 raised to 3/2 plus 2/9 x raised to 3/2 ઇઝ આન્સર અહીંયા ત્રીજા વિકલ્પમાં એ પ્રમાણે છે આપણે દરેક વિકલ્પમાં x plus 2 લખાઈ ગયું હતું તો અહીંયા સુધારો કર્યો ત્રીજા વિકલ્પમાં x plus 3 આપ્યો એમ તો જોતાની સાથે આઈડિયા આવે કે અહીંયા x plus 3 આપ્યો તો સીધી વાત છે કે x plus 3 વાળો વિકલ્પ જ સાચો હશે તો જોતાની સાથે એમ તો વિકલ્પ પસંદ કરી શકાય પણ કન્ફર્મ કરવા માટે આપણે એનું ઇન્ટિગ્રેશન કરવું જરૂરી છે ઇન્ટિગ્રેશન કરી નાખીએ તો આ પ્રમાણે આન્સર આપણને નેક્સ્ટ જો ઇન્ટિગ્રેશન ઓફ sin 2x into cos 3x dx is equal to a cos x plus b cos 5x plus c તો a plus b બરાબર ખાલી જગ્યા 1/5 3/10 3/5 2/5 એવા વિકલ્પો આપ્યા છે તો બાળકો આનું ઇન્ટિગ્રેશન કરવા માટે ગુણાકાર સ્વરૂપ છે તો ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે પહેલા એને સરવાળા સ્વરૂપમાં ફેરવીએ sin into cos એવું આપ્યું સરવાળા સ્વરૂપમાં ફેરવવું હોય તો 2 sin into cos આપણને જોઈએ 2 sin into cos sin plus sin એવું એને સરવાળા સ્વરૂપમાં ફેરવી શકાય એટલે 2 sin into cos જોઈએ બગડો છે નહીં તો આગળ આપણે લખી દઈએ 1/2 હવે એમ સમજો કે અહીંયા બગડો છે 1/2 લખાઈ ગયો એટલે બે ગુણાકારમાં આવી ગયા હવે 2 sin into cos થઈ ગયું 2 sin into cos sin plus sin તો સીધો હું સરવાળા સ્વરૂપમાં લખું છું 2 sin into cos છે અત્યારે 2 sin into cos sin plus sin sin આ બેનો સરવાળો 5x sin plus sin બેની બાદબાકી 2x minus 3x 2x minus 3x is minus x sin of minus x આવ્યું sin ના યુગમાં વિધેય છે તો માઇનસ આવ્યો આગળ minus sin x whole dx આ પ્રમાણે થયું is equal to 1/2 sin 5x નું ઇન્ટિગ્રેશન minus cos 5x x નો ગુણિત છેદમાં minus sin x નું ઇન્ટિગ્રેશન minus cos x plus c આ પ્રમાણે થયું તો અત્યારે બાળકો cos x ની સાથે જે ગુણાકારમાં છે એ છે કૌંસ ખોલી નાખીએ આપણે તો -1/10 cos 5x plus 1/2 cos x plus c આપણને મળે હવે બાળકો cos x ની સાથે જે ગુણાકારમાં છે 1/2 છે એટલે એને આપણે એ કહેવાનું છે cos x ની સાથે ગુણાકારમાં જે છે એને એ કહેવાનું છે અત્યારે a બરાબર 1/2 મળ્યું a is equal to 1/2 અને cos 5x ની સાથે જે ગુણાકારમાં છે એ b છે cos 5x નો ગુણિત એ b છે તો b બરાબર -1/10 છે -1/10 તો બાળકો a plus b is equal to 1/2 minus 1/10 એ પ્રમાણે થયું એટલે લસાઅ આવ્યો 10 5 minus 1 5 minus 1 is 4 4/10 2/5 એ પ્રમાણે આપણને મળે એટલે આન્સર આવ્યો 2/5 2/5 is answer next 29 MCQ integration of cos 4x plus 1 upon cot x minus 10x whole dx is equal to a cos 4x plus c તો a બરાબર ખાલી જગ્યા બાળકો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન ઓફ cos 4x plus 1 એટલે ખરેખર ત્રિકોણમિતીય વિધેયોની જે પદાવલી છે આપણે એનું સાદુરૂપ આપીએ એમ સીધો ડાયરેક્ટ કઈ આઈડિયા આવે એમ છે નહીં તો ડાયરેક્ટ આઈડિયા નથી આવતો અહીંયા 1 plus cos 4x છે 10 અને કોટમાં છે આપ્યું તો આપણે sin cos માં ફેરવીને આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ 1 plus cos 4x 1 plus cos x આપણી પાસે સૂત્ર છે કે 1 plus cos 2x 1 plus cos 2x is 2 cos square x
1 plus cos 2x is 2 cos square x. તો 1 plus cos 4x is 2 cos square 2x એવું લખાશે છેદમાં, બરાબર. 1 plus cos 2x is 2 cos square x. તો 1 plus cos 4x is 2 cos square 2x. અને આપણે sin cos માં ફેરવીએ એટલે આપણને મળ્યું cos x upon sin x minus sin x upon cos x whole dx is equal to integration of 2 cos square 2x, 2 cos square 2x upon sin x into cos x લસા જે અંશમાં આવશે એટલે sin x into cos x લસા એને અંશમાં લઈ લઈએ આપણે. છેદમાં આવ્યું cos square x minus sin square x. Cos square x minus sin square x is cos 2x whole dx. Cos 2x one time cancel. 2 sin x into cos x is sin 2x. આપણને મળ્યું integration of 2 sin x into cos x is sin 2x. તો sin 2x into cos 2x upon છેદ કેન્સલ થઈ ગયા છે upon 1 whole dx આ થયું. હવે જે ઇન્ટિગ્રેશન આપ્યું છે એમાં 4x છે, તો 4x ઉપર જવું છે ને અહીંયા 2x છે, તો આને સરવાળામાં ફેરવો એટલે આપણને 4x મળશે. અને સરવાળામાં ફેરવવું છે તો અહીંયા sin 2x into cos 2x છે આપણી પાસે. sin 2x into cos 2x છે તો આપણે બગડો જોઈએ, 2 વડે ગુણી નાખીએ, 2 વડે ભાગી નાખીએ એટલે 2 sin θ into cos θ sin 2 θ જેવું ગોઠવાઈ ગયું. એટલે આના બરાબર આપણે લખી શકીએ is equal to 1/2 integration of 2 sin 2x into cos 2x is sin 4x dx. અને sin 4x નું ઇન્ટિગ્રેશન એટલે minus cos 4x x નો ગુણિત છેદમાં 4 અને 1/2 છે તો એનો બગડો એટલે આપણને મળ્યું -1/8 cos 4x plus c. આપણે વિકલ્પમાં ખાલી જગ્યામાં પ્રશ્નમાં આપણને આપ્યું a cos 4x ને અત્યારે -1/8 cos 4x એવું મળ્યું, તો એની જગ્યાએ -1/8 છે એવું સાબિત થયું એટલે a is equal to -1/8 is answer. Next, integration of 1 plus cos x upon sin x into cos x dx બરાબર ખાલી જગ્યા પ્લસ c. બાળકો આ પ્રમાણે આપણે આપ્યું છે તો અહીંયા 1 upon sin x cos x છેદ જો દરેકને આપીએ, છેદનો વિકલિત અંશમાં એ બધું આપણે ચેક કરવાનું હોય. એ ના હોય એટલે પછી આપણે જોઈશું અહીંયા કે 1 upon sin x cos x plus cos x upon sin x cos x એ પ્રમાણે છે. તો છેદ દરેકને આપી દઈએ તો 1 upon sin x cos x plus cos x upon sin x cos x, ત્યારે cos x કેન્સલ એટલે 1 upon sin x. એટલે આના છેદમાં જ્યારે લખીએ ત્યારે ઇન્ટિગ્રેશન આપણે આવડે એમ છે. cos x કેન્સલ 1 upon sin x is cosec x જે પ્રમાણિત સ્વરૂપ છે એટલે ઇન્ટિગ્રેશન આવડે એમ છે. તો આપણે પછી છેદ દરેકને આપી દઈએ, બીજાનું પણ આપણે વિચારશું. તો અહીંયા આપણને મળ્યું ઇન્ટિગ્રેશન ઓફ 1 upon sin x cos x 1 upon sin x cos x plus cos x upon sin x cos x is 1 upon sin x is cosec x whole dx એ પ્રમાણે. તો is equal to બાળકો 1 upon sin x cos x એમાં પણ છેદ દરેકને આપી શકાય, છેદને વિભાજિત કરી શકાય, કારણ કે 1 upon sin x cos x is sec x into cosec x થયું. તો એનું ઇન્ટિગ્રેશન આપણને નહીં આવડે. તો છેદને વિભાજિત કરવા માટે 1 ની અભિવ્યક્તિ sin x અને cos x ના સ્વરૂપમાં લખવું જોઈએ, જેથી છેદ દરેકને આપ્યા પછી આ છેદમાં જે અવયવો છે એને વિભાજિત કરી શકાય, એને છૂટા પાડી શકાય. તો એક પ્રકારની આંશિક અપૂર્ણાંકની રીત જ થઈ ગઈ. 1 ની અભિવ્યક્તિ આપણે લખીએ sin square x plus cos square x upon sin x into cos x, sin x into cos x plus cosec x આ પ્રમાણે થયું whole dx. આ મળ્યું આપણને. હવે છેદ દરેકને આપી દઈએ આપણે તો આના બરાબર આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ sin square x upon sin x cos x. એમાં 1 time sin x કેન્સલ એટલે આપણને મળ્યું 1 upon cos x. 1 upon cos x is sec x plus cos square x upon sin x cos x
cos square x upon sin x cos x is તો cos x is cancel એટલે આપણને મળ્યો cos x upon sin x સોરી જસ્ટ sin square x upon sin x cos x તેમાં sin x cancel કર્યો એટલે sin x upon cos x મળ્યો sin x upon cos x is tan x પછી આવશે cos x upon sin x is cot x tan x plus cot x plus cosec x whole dx આ પ્રમાણે છે હવે બાળકો આ બધા પ્રમાણિત સ્વરૂપો છે તો tan x નો વિકલિત સોરી ઇન્ટિગ્રેશન tan x નો ઇન્ટિગ્રેશન log of modulus sec x plus cot x નો ઇન્ટિગ્રેશન log of modulus sin x log of modulus sin x log of modulus sec x plus log of modulus sin x હવે cosec x નું ઇન્ટિગ્રેશન કરવાનું પણ અહીંયા બાળકો ઇન્ટિગ્રેશન કર્યા cosec x ના ઇન્ટિગ્રેશન માટે આપણી પાસે બે સૂત્રો છે ઇન્ટિગ્રેશન ઓફ cosec x dx is equal to log of modulus cosec x minus cot x આ પ્રમાણે છે અને બીજું સૂત્ર છે log of modulus tan x/2 આનું સાદુરૂપ આપો અને x/2 માં ફેરવો તો આ પ્રમાણે મળે log of modulus of tan x/2 તો વિકલ્પમાં જોઈ લઈશું આપણે નહીતર આપણે આ સાદુરૂપમાં સમય બગડે તો વિકલ્પમાં આપણે જોઈ લઈશું આપણને કયા સ્વરૂપે આપ્યું છે તો વિકલ્પોમાં tan x/2 એવું દેખાય છે તો cosec x નું ઇન્ટિગ્રેશન કરતી વખતે આપણે લખીશું log of modulus tan x/2 આ બંને સૂત્રો યાદ રાખવા નહીતર આ સ્વરૂપ પરથી પાછા tan x/2 ઉપર જવા માટે સમય બગડશે એટલે આ સૂત્ર આપણે આગળ જ્યારે સૂત્રોની ચર્ચા કરી ત્યારે પણ લખ્યું હશે અને એ યાદ પણ રાખવાનું છે log of modulus sec x plus log of modulus sin x plus log of modulus tan x/2 plus c એવું આપણને મળ્યું તો is equal to log પ્લસ હશે તો એને ગુણાકારમાં લખશું log of modulus sec x into sin x sec x into sin x અને tan x/2 પણ પ્લસ જ છે અહીંયા પ્લસ log છે તો into tan x/2 આવશે into tan x/2 plus c sec x is 1 upon cos x into sin x 1 upon cos x into sin x is tan x કારણ કે અહીંયા sec x sin x એવું અલગ અલગ નથી દેખાતું વિકલ્પમાં તો sec x is 1 upon cos x into sin x is tan x એટલે આપણે લખી શકીએ log of modulus tan x into tan x/2 plus c એટલે આન્સર આપણને મળ્યું log of modulus tan x into tan x/2 plus c તો એ વિકલ્પ છે આપણી પાસે log of modulus tan x into tan x/2 બરાબર modulus is over એ પ્રમાણે હશે log of modulus tan x into tan x/2 is his answer. Next integration of sin x minus cos x upon sin x plus cos x dx બરાબર ખાલી જગ્યા plus c વિકલ્પમાં આપણે અહીંયા sin x plus cos x છેદમાં કે અંશમાં કે log of એ પ્રમાણે દેખાય છે તો અહીંયા બાળકો પેલું જે આપણે વારંવાર બોલીએ છીએ એ પ્રમાણે જોઈએ તો sin x નું વિકલિત આવે છેદનું વિકલન કરી જોઈએ આપણે sin x નું વિકલિત cos x અને cos x નું વિકલિત minus sin x તો બાળકો cos x minus sin x એનું વિકલિત આવે અને ઉપર આપ્યું sin x minus cos x તો એ વિકલિત આપણે એડજસ્ટ કરી શકીએ cos x minus sin x વિકલિત આવે છે જ્યારે આપ્યું છે sin x minus cos x તો માઇનસ આપણે કોમન લઈ લઈએ કૌંસમાં આપણને મળ્યો cos x minus sin x upon sin x plus cos x whole dx આ પ્રમાણે થયું તો બાળકો અહીંયા છેદનો વિકલિત અંશમાં સેટ થઈ ગયો છેદનો વિકલિત અંશમાં છે તો એનું ઇન્ટિગ્રેશન આવશે આ માઇનસ તો છે અને આનું ઇન્ટિગ્રેશન આવ્યું log of modulus છેદ એટલે કે sin x plus cos x plus c આ પ્રમાણે આવ્યું એટલે માઇનસ log of modulus log ની વાત કરીએ તો અહીંયા બે વિકલ્પમાં છે એક વિકલ્પમાં છે log of modulus sin x plus cos x નહીં આગળ માઇનસ આવે છે બીજા વિકલ્પમાં માઇનસ નથી આપ્યો તો આપણે એ માઇનસને અહીંયા ઘાતમાં લઈ જઈ શકીએ ઘાતમાં માઇનસ ગયું એટલે આખું જે પદ ગયું એ છેદમાં ગયું એટલે આપણને મળ્યું log of modulus 1 upon sin x plus cos x plus c એ પ્રમાણે આપણે લખી શકીએ જે ચોથા વિકલ્પમાં આપણે આપ્યું છે કે log of modulus 1 upon sin x plus cos x plus c is answer. Next
ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ કોસ એક્સ અપોન કોસ એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ બરાબર ખાલી જગ્યા પ્લસ સી. બાળકો આ જે પ્રશ્ન છે એમાં સીધી વાત છે કે આપણે છેદ દરેકને આપીએ તો 1 અપોન કોસ એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ માઇનસ કોસ એક્સ અપોન કોસ એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ, ત્યારે કોસ એક્સ કેન્સલ થઈ જાય અને 1 અપોન 1 પ્લસ કોસ એક્સ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ છે તો એનું ઇન્ટિગ્રેશન આપણે આવડે 1 અપોન 1 પ્લસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ ઇઝ 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. 1 અપોન કોસ સ્ક્વેર એક્સ બાય 2 મળશે જેનું સેક સ્ક્વેર એક્સ બાય 2 કરી શકાય, ઇન્ટિગ્રેશન કરી શકાય. ફરીથી આપણે એ વાત બોલીએ કે 1 માઇનસ કોસ એક્સ અપોન કોસ એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ છે. જો છેદ દરેકને આપી દઈએ તો અહીંયા કોસ એક્સ કેન્સલ આવશે, 1 અપોન 1 પ્લસ કોસ એક્સ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ નું ઇન્ટિગ્રેશન આવડે એ બે રીતે વિચારી શકાય. એક તો અંશ અને છેદને 1 માઇનસ કોસ એક્સ વડે ગુણીને પણ એનું ઇન્ટિગ્રેશન કરી શકાય અને 1 પ્લસ કોસ એક્સ ને ગુણાકાર સ્વરૂપમાં ફેરવશો એટલે 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 એટલે 1 અપોન 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 આવ્યું એટલે આપણને સેક સ્ક્વેર એક્સ બાય 2 જેવું પ્રમાણિત સ્વરૂપ મળી જાય જેનું ઇન્ટિગ્રેશન આપણે આવડશે. તો બાળકો છેદ દરેકને આપીએ તો ઇન્ટિગ્રેશન આવડે એવું દેખાય છે. તો આપી દઈએ અત્યારે, પછી આગળનું વિચારીએ તો અહીંયા આવ્યું 1 અપોન કોસ એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ માઇનસ કોસ એક્સ ઇઝ કેન્સલ એટલે 1 અપોન 1 પ્લસ કોસ એક્સ આ પ્રમાણે થયું હોલ ડીએક્સ. આ મળ્યો આપણને 1 અપોન 1 પ્લસ કોસ એક્સ. આનું ઇન્ટિગ્રેશન માટે આપણે વાત કરીએ એમ અંશ અને છેદને 1 માઇનસ કોસ એક્સ વડે ગુણી નાખીને પણ ઇન્ટિગ્રેશન કરી શકાય અને 1 પ્લસ કોસ એક્સ ને ગુણાકાર સ્વરૂપમાં ફેરવીને 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 એટલે 1 હાફ સેક સ્ક્વેર એક્સ બાય 2. સેક સ્ક્વેર એક્સ બાય 2 એ પ્રમાણિત સ્વરૂપ જ કહેવાય એટલે એનું ઇન્ટિગ્રેશન આપણે કરી શકીએ. એટલે એટલા માટે આપણે અહીંયા છેદ દરેકને આપી દીધી. તો પછી બાળકો અહીંયા કોસ એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ ને લીધે સમસ્યા છે. તો અહીંયા એક અગત્યની બાબત છે કે આઈડિયા આપણે આવવો જોઈએ કે આપણે આ જે અવયવો છે કોસ એક્સ અને 1 પ્લસ કોસ એક્સ એને પણ આપણે છૂટા પાડી શકીએ. એ કઈ રીતે છૂટા પાડી શકાય તો કે અંશની અભિવ્યક્તિ આ બેના સરવાળા કે તફાવત સ્વરૂપે લખી શકીએ એમ છે. જો અહીંયા 1 ની અભિવ્યક્તિ 1 પ્લસ કોસ એક્સ માઇનસ કોસ એક્સ એવું લખી શકાય. એટલે એ આઈડિયા આપણે આવવા જોઈએ. તો અહીંયા આવશે ઇન્ટિગ્રેશન ઓફ 1 ની અભિવ્યક્તિ હું લખી દઉં 1 પ્લસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ માઇનસ કોસ એક્સ અપોન કોસ એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ. એ અગત્યનો સારો એમસીક્યુ છે બાળકો. અહીંયા છેદ દરેકને આપી દીધી. આપણનો આઈડિયા ક્યાંથી આવ્યો હતો કે આ કોસ એક્સ ના છેદમાં લખ્યો તો ઇન્ટિગ્રેશન આવડે એવું લાગ્યું એટલે અડધું તો આપણને આવડે છે તો અડધું બાકી રહ્યું. એ અડધુંમાં પાછું અહીંયા આપણને તરત આઈડિયા આવ્યો કે 1 ની અભિવ્યક્તિ આ બેના સરવાળા કે તફાવત સ્વરૂપે લખાય અને છેદ દરેકને આપી શકાય. તો ફરીથી પણ આપણને ઇન્ટિગ્રેશન આવડે એવા સ્વરૂપમાં આને પણ ગોઠવી શકાય. તો હવે ઇન્ટિગ્રેશન પણ આપી દઉં અહીંયા અને ઇન્ટિગ્રેશન અલગથી આપી દઉં તો હોલ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ. તો 1 અપોન 1 પ્લસ કોસ એક્સ નું ઇન્ટિગ્રેશન બે રીતે થાય 1 માઇનસ કોસ એક્સ વડે ગુણીને અને 1 પ્લસ કોસ એક્સ ને સરવાળા સ્વરૂપ ગુણાકાર સ્વરૂપમાં ફેરવીને. 1 પ્લસ કોસ એક્સ ને સરવાળા સ્વરૂપમાં ફેરવશો તો સેક સ્ક્વેર એક્સ બાય 2 આવશે જેનું ઇન્ટિગ્રેશન આવશે tan x બાય 2. તો અહીંયા વિકલ્પોમાં tan x બાય 2 આપણને દેખાય છે. તો અહીંયા હું 1 પ્લસ કોસ એક્સ ને ગુણાકાર સ્વરૂપમાં ફેરવી દઉં 1 પ્લસ કોસ એક્સ ઇઝ 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. એટલે અહીંયા હું 1 માઇનસ કોસ એક્સ વડે અંશ અને છેદને ગુણતો નથી બરાબર. એ પ્રમાણે ગુણીને પણ ઇન્ટિગ્રેશન કરી શકાય. 1 માઇનસ કોસ એક્સ વડે અંશ અને છેદને ગુણીને ઇન્ટિગ્રેશન કરી શકાય. તો અહીંયા આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ 1 પ્લસ કોસ એક્સ ઇઝ કેન્સલ એટલે આપણને મળ્યું 1 અપોન કોસ એક્સ. 1 અપોન કોસ એક્સ ઇઝ સેક એક્સ. તો સેક એક્સ ડીએક્સ માઇનસ કોસ એક્સ ઇઝ કેન્સલ. કોસ એક્સ ઇઝ કેન્સલ એટલે પાછું આવ્યું 1 અપોન 1 પ્લસ કોસ એક્સ. એટલે માઇનસ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ આવ્યું અને માઇનસ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ છે જ આપણી પાસે. તો આ માઇનસ 1 હાફ ટાઈમ્સ છે એનું હું કરી દઉં 1 ટાઈમ. એટલે ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન કોસ સ્ક્વેર એક્સ બાય 2 હોલ ડીએક્સ. બાળકો આ સ્ટેપ કેલ્ક્યુલેશન આપણે અહીંયા દર્શાવ્યું નથી. તો કોસ એક્સ ના છેદમાં જ્યારે લખ્યું ત્યારે કોસ એક્સ કેન્સલ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ આવ્યું. 1 અપોન 1 પ્લસ કોસ એક્સ નું ઇન્ટિગ્રેશન માઇનસ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ માઇનસ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ એટલે 2 ટાઈમ્સ માઇનસ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ થઈ ગયું. એટલે આ જે છે એને આપણે 2 ટાઈમ્સ લખવાનું છે એટલે આપણે 1 હાફ કાઢી નાખ્યું એટલે 1 અપોન કોસ સ્ક્વેર એક્સ બાય 2 ડીએક્સ એવું થયું. તો આના બરાબર હવે બાળકો આપણે ઇન્ટિગ્રેશન કરી શકીએ. સેક એક્સ નું ઇન્ટિગ્રેશન log ઓફ મોડ્યુલસ સેક એક્સ પ્લસ tan x. સેક એક્સ નું ઇન્ટિગ્રેશન આવશે
log of modulus sec x plus tan x minus 1 upon cos square x by 2 1 upon cos square x by 2 એટલે ઇન્ટિગ્રેશન ઓફ sec square x by 2 થયું બાળકો. આખું સ્ટેપ ફરીથી ના લખવું પડે એટલા માટે 1 upon cos square x by 2 એ થઈ ગયું ઇન્ટિગ્રેશન ઓફ sec square x by 2. sec square x એ પ્રમાણિત સ્વરૂપ છે. sec square x નું ઇન્ટિગ્રેશન આવે tan x, તો sec square x by 2 નું ઇન્ટિગ્રેશન આવશે tan x by 2. બાળકો અહીંયા x નથી, x ની જગ્યાએ ax plus b છે. તો x નો જે ગુણિત હોય વનાફ એ આપણે છેદમાં લખવું પડે, એટલે છેદમાં વનાફ લખશો તો એ ગુણાકારમાં 2 આવી જશે પ્લસ c. એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો log of modulus sec x plus tan x minus 2 tan x by 2 plus c. તો log of modulus sec x plus tan x minus 2 tan x by 2 plus c is his answer. Next, integration of 1 upon e raised to x plus e raised to minus x dx plus is equal to ખાલી જગ્યા plus c. બાળકો આગળ MCQ ની ચર્ચા આપણે કરી છે ટેક્સ્ટ બુકના દાખલા ગણતી વખતે. ફરીથી આપણે જોઈ લઈએ integration of 1 upon e raised to x plus e raised to minus x dx. તો અહીંયા એમ સમજાય કે 1 upon e raised to x છે. e raised to minus x is 1 upon e raised to x. Integration of 1 upon e raised to x plus 1 upon e raised to x dx. છેદમાં e raised to x લસા આવ્યો e raised to x છે. છેદની છેદ છે તો એને આપણે અંશમાં લઈ લઈએ. અંશમાં e raised to x upon e raised to x into e raised to x is e raised to 2x. તો આપણે લખી શકીએ e raised to x whole square plus 1 dx. આગળ ચર્ચા કરી છે એટલે યાદ આવવું જોઈએ આ પ્રમાણે. તો બાળકો અહીંયા e raised to x ની બહુપદી એડજસ્ટ થઈ ગઈ. e raised to x ની 1 ઘાત, e raised to x ની 2 ઘાત, 0 ઘાત. તો બાળકો x ની બહુપદી જોઈએ, e raised to x ની નહીં, તો e raised to x વિશે આપણે આદેશ લેવો પડે. e raised to x વિશે આદેશ લો તો e raised to x બરાબર t આદેશ લઈએ આપણે. e raised to x is equal to t. તો એનું વિકલન કરવાથી મળે આપણે e raised to x dx is dt મળે. તો આ જે ઇન્ટિગ્રેશન છે એ ઇન્ટિગ્રેશન થઈ જશે ઇન્ટિગ્રેશન ઓફ e raised to x dx is dt 1 upon t square plus 1 dt થઈ ગયું. 1 upon 1 plus x square 1 upon 1 plus x square એ tan inverse x નું વિકલિત છે તો એનું ઇન્ટિગ્રેશન આવશે tan inverse x. તો અત્યારે ઇન્ટિગ્રેશન આવશે tan inverse t plus c. t ની જગ્યાએ ફરીથી લખીએ e raised to x એટલે આપણને મળ્યું tan inverse e raised to x plus c is answer. વિકલ્પમાં આપણે આપ્યું છે tan inverse e raised to x. ત્રીજા વિકલ્પમાં છે tan inverse e raised to x. Next, integration of 1 upon x plus x log x whole dx બરાબર ખાલી જગ્યા plus c. બાળકો integration of 1 upon x plus x log x એ પ્રમાણે આપ્યો. તો અહીંયાથી x સામાન્ય નીકળે. એક નાનો આઈડિયા છે અહીંયા. x સામાન્ય નીકળે એને આપણે અંશમાં લખી દઈએ 1 upon x થઈ ગયું. છેદમાં 1 plus log x dx એવું થયું. તો અહીંયા છેદનો વિકલિત સીધો x માં છેદનો વિકલિત સીધો અંશમાં ગોઠવાઈ જાય છે. તો ઇન્ટિગ્રેશન આપણે લખી શકીએ log of modulus છેદ એટલે કે log of modulus 1 plus log x plus c. તો આન્સર આવ્યો log of modulus 1 plus log x. log of modulus 1 plus log x plus c is answer. Next, integration of root tan x upon sin x into cos x dx. આનું ઇન્ટિગ્રેશન આપણે કરવું છે root tan x upon sin x into cos x. બાળકો આમાં કંઈ આઈડિયા આવે એવું છે નહીં. તો એવા સમયે આપણે સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીએ. અહીંયા root tan x is root sin x upon cos x upon sin x cos x whole dx આ પ્રમાણે થયું. root sin x is cancel કરો એટલે અહીંયા root sin x થઈ ગયું. એટલે આપણને મળ્યું integration of 1 upon sin x. root sin x એટલે કે sin x raised to 1 half અને cos x અંશમાં 1 upon root cos x છે. root cos x છેદમાં આવશે તો cos x ની 1 ઘાત અને cos x ની બીજી અડધી ઘાત આ છેદમાં આવશે. એટલે
એટલે આપણને મળ્યું cos x રેઝ ટુ 3/2 હોલ dx. આ પ્રમાણે થયું. હવે બાળકો એવા સમયે કે છેદમાં આપણને અવયવ આપ્યો હોય અને એ અવયવોની જે ઘાત છે એ ઘાતનો સરવાળો 2 થાય. છેદમાં અવયવ હોય, અવયવની ઘાતનો સરવાળો 2 થાય. તો એવા સમયે કોઈ પણ એક અવયવને બીજાના છેદમાં લખી દેવું, ગુણોત્તર આપણે એડજસ્ટ કરવો અને ગુણોત્તરનું વિકલિત એડજસ્ટ કરવું. સરવાળો 2 થાય ત્યારની વાત કરવી. આ પ્રમાણે અવયવ આપ્યા હોય એની ઘાતનો સરવાળો 2 થાય. આગળ જ્યારે આપણે ચોપડીના ટેક્સ્ટબુકના જ્યારે દાખલાની ચર્ચા કરી હશે ત્યારે પણ આ સેન્ટેન્સ આવી ગયો હશે કે ઘાતનો સરવાળો 2 થાય તો કોઈ પણ એક અવયવને બીજાના છેદમાં લઈ લેવું. એટલે અત્યારે આપણે લખી શકીએ આના બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1/cos x ને આપણે છેદમાં લઈ લઈએ એટલે અહીંયા આવ્યો sin x upon cos x. ઘાત જે છે એ 1/4 લખી દઈએ એટલે આપણે cos x raised to 1/4 અહીંયા ભાગ્યો કહેવાય. તો cos x raised to 1/4 અહીંયા ગુણી નાખીએ એટલે આપણને મળ્યું cos square x હોલ dx. હવે આ જે ગુણોત્તર આપણે બનાવ્યો છે એ ગુણોત્તરનું વિકલિત સેટ કરો કાં તો એ ગુણોત્તર વિશે આદેશ લો. તો આપણે એ ગુણોત્તરનો વિકલિત સેટ કરી દઈએ. ઇન્ટિગ્રેશન ઓફ sin x upon cos x is tan x. tan x નું વિકલિત sec square x. 1/cos square x is sec square x. એટલે tan x નું વિકલિત sec square x અહીંયા ગોઠવાયેલું છે. છેદનો વિકલિત અંશમાં છે એમ સમજાય. પણ છેદમાં ઘાત છે તો એને આપણે અંશમાં લઈ લઈએ. એટલે અહીંયા આપણે લખી શકીએ tan x raised to -1/2 અને 1/cos square x એ sec square x હોલ dx. એટલે આપણને દેખાય વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં. તો વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં તો એનું ઇન્ટિગ્રેશન કરાય વિધેયની n+1 ઘાત છેદમાં n+1. એટલે અત્યારે લખાશે વિધેય એટલે કે tan x ની n+1 ઘાત એટલે કે 1/2 ઘાત છેદમાં 1/2 એટલે ગુણાકારમાં 2 + c. એટલે આપણને મળ્યું 2 × tan x raised to 1/2 એટલે કે 2 √ tan x. એટલે આન્સર આવ્યું 2 √ tan x is answer. Next, integration of 1/5 - 4 cos x dx. Integration of 1/5 - 4 cos x dx એ પ્રમાણે આપ્યું. બાળકો 1/a cos x plus b sin x plus c આ સ્વરૂપ આપણને આપવામાં આવે. ઇન્ટિગ્રેશન ઓફ a cos x plus b sin x plus c. તો એવું સ્વરૂપ આપ્યું હોય આપણી પાસે ટેક્સ્ટબુકમાં એ પ્રમાણેના દાખલા નહીં હતા કે a cos x plus b sin x plus c. તો એના માટે આપણે એક ત્રિકોણમિતીય આદેશ લઈશું. tan x/2 બરાબર t આદેશ લઈશું. અહીંયા tan x/2 દેખાતું નથી છતાં પણ tan x/2 બરાબર t એવો આદેશ લઈશું. એટલે ખરેખર એનું કારણ એ છે કે cos x એને આપણે tan x/2 ના સ્વરૂપમાં લખી શકીએ. cos x is 1 - tan square x/2 upon 1 + tan square x/2. sin x is 2 tan x/2 upon 1 + tan square x/2. પછી સાદુરૂપ આપીએ તો અહીંયા tan x/2 ની બહુપદી ગોઠવાઈ જાય છે. તો બહુપદી tan x/2 ની છે, બહુપદી આપણને x ની જોઈએ. તો tan x/2 ની બહુપદી છે તો આપણે tan x/2 વિશે આદેશ લેવો જોઈએ. એટલે આપણે ધ્યાનમાં રાખશું કે 1/a cos x plus b sin x plus c સ્વરૂપ દેખાય તો એવા સમયે tan x/2 બરાબર t આદેશ લઈશું. અમુક બાબતો પણ આપણે ધ્યાનમાં રાખી લઈશું કે tan x/2 બરાબર t આદેશ લઈએ તો એનું વિકલન કરવાથી tan x/2 નું વિકલિત આવે sec square x/2 x/2 નું પાછું વિકલન કરીએ 1/2 હોલ dx = dt. આ પ્રમાણે થયું. તો બાળકો આપણને મળે dx બરાબર આ બે અંશમાં ગયું 2 dt upon sec square x/2 અને sec square x/2 એટલે 1 + tan square x/2. એટલે dx નું મૂલ્ય પણ આપણે યાદ રાખશું કે dx બરાબર 2 dt upon 1 + t² થાય. tan x/2 બરાબર t. નહીતર આ રીતે ગણી શકાય dx બરાબર 2 dt upon 1 + t².
એ જ પ્રમાણે sin x નું મૂલ્ય આપણે tan x/2 ના સ્વરૂપમાં લખવાનું એટલે sin x બરાબર આવે 2 tan x/2 upon 1 plus tan square x/2 sin x is 2 tan x/2 upon 1 plus tan square x/2 એટલે sin x બરાબર બની જશે 2t upon 1 plus t square એ જ પ્રમાણે cos x બરાબર 1 minus tan square x/2 upon 1 plus tan square x/2 તો બાળકો cos x બરાબર બની જશે 1 minus t square upon 1 plus t square એટલે આ બધી બાબત ધ્યાનમાં રાખવાની છે કે 1 upon a cos x plus b sin x plus c સ્વરૂપ આપેલું હોય તો એવા સમયે આપણે tan x/2 બરાબર t આદેશ લઈ શકીએ અને ત્યારે dx બરાબર આપણે લખશું 2 dt upon 1 plus t square cos x is 1 minus tan square x/2 upon 1 plus tan square x/2 એટલે કે 1 minus t square upon 1 plus t square sin x is 2t upon 1 plus t square તો હવે બાળકો આ જે ઇન્ટિગ્રેશન છે એની વાત કરીએ એટલે 1 upon 5 minus 4 cos x is 1 minus t square upon 1 plus t square dx is 2 dt upon 1 plus t square dt આવી ગયો is equal to integration of 1 plus t square લસા તો 1 plus t square લસા છે તો એ અંશમાં ગયો એટલે આપણને મળ્યું અહીંયા 1 plus t square છેદમાં 5 into 1 plus t square is 5 plus 5t square minus 4 plus 4t square into 2 dt upon 1 plus t square 1 plus t square is cancelled બગડો અચળ એને આપણે આગળ લઈ લઈએ integration of 1 upon 5t square plus 4t square is 9t square આપણે લખી દઈએ 3t whole square 5 minus 4 is 1 square whole dt તો બાળકો અહીંયા આવી ગયો 2 into 1 upon 1 plus x square 1 upon 1 plus x square tan inverse x નું વિકલિત છે તો એનું ઇન્ટિગ્રેશન આવશે tan inverse x તો અત્યારે લખાશે tan inverse x x ની જગ્યાએ 3t છે x ની જગ્યાએ ax plus b છે તો x નો જે ગુણિત છે t નો જે ગુણિત છે એ આપણે છેદમાં લખવો જોઈએ એટલે 2/3 tan inverse 3t tan inverse x upon a tan inverse x t નો ગુણિત આપણે છેદમાં લખ્યો plus c is equal to 2/3 tan inverse 3 t ની જગ્યાએ પાછી કિંમત મૂકી દે t બરાબર tan x/2 એ પ્રમાણે આપણે આદેશ લીધો છે એટલે t ની જગ્યાએ લખીએ tan x/2 plus c is answer એટલે આપણને મળ્યો 2/3 tan inverse 3 tan x/2 તો વિકલ્પોમાં આપણે જો 2/3 2/3 2/3 2/3 tan inverse 3 tan x/2 1/3 tan x/2 નહીં 2/3 tan inverse 3 tan x/2 is answer next MCQ number 37 integration of sin x upon sin x minus a dx બરાબર ખાલી જગ્યા મોટા વિકલ્પો છે અહીંયા આપણી પાસે તો આપણે ઇન્ટિગ્રેશન કરીએ જે ઇન્ટિગ્રેશનનો આન્સર આવે પછી વિકલ્પ આપણે શોધીએ તો ઇન્ટિગ્રેશન ઓફ sin x upon sin a minus x minus a dx આપણે આગળ એવા સ્વરૂપની વાત કરી છે કે sin of ax plus b upon sin cx plus d આ ટાઈપનો દેખાય sin ax plus b upon sin cx plus d અથવા તો sin ની જગ્યાએ cos ax plus b cx plus d એ પ્રમાણે દેખાય તો અંશમાં જે સુરેખ અભિવ્યક્તિ છે ax plus b એની અભિવ્યક્તિ cx plus d ના સ્વરૂપમાં લખવાની ax plus b ની અભિવ્યક્તિ cx plus d ના સ્વરૂપમાં લખવી તો અત્યારે અહીંયા x છે અહીંયા x minus a છે આપણે x ની અભિવ્યક્તિ x minus a ના સ્વરૂપમાં લખવી જોઈએ તો આના બરાબર આવશે ઇન્ટિગ્રેશન ઓફ sin x ની અભિવ્યક્તિ x minus a ના સ્વરૂપમાં એટલે x minus a plus a upon sin x minus a whole dx આ પ્રમાણે થયું ઇન્ટિગ્રેશન ઓફ અંશમાં sin alpha plus beta ટાઈપનું છે
sin alpha plus beta is sin alpha cos beta plus cos alpha sin beta એટલે અત્યારે લખાશે sin x plus a cos a plus cos x plus a into sin a upon અહીંયા sin x minus a cos a sin alpha cos beta plus cos alpha sin beta upon sin x minus a whole dx એવું થયું. છેદ દરેકને આપી દઈએ એટલે આપણને મળ્યું ઇન્ટિગ્રેશન ઓફ sin x minus a is cancel આપણને મળે cos a plus sin a અચળ cos x minus a upon sin x minus a is cot x minus a whole dx. હવે ઇન્ટિગ્રેશન સરળ છે. cos a અચળ cos a અચળ વનનું ઇન્ટિગ્રેશન x પ્લસ sin a અચળ cot x જ સમજાય cot x minus a છે x minus a ને x સમજી લે એટલે સમજાય કે cot x જ છે. cot x નું ઇન્ટિગ્રેશન log of modulus sin x તો cot x minus a નું ઇન્ટિગ્રેશન આવશે log of modulus sin x minus a. x ની જગ્યાએ ax plus b છે તો x નો જે ગુણિત છે 1 એ છેદમાં લખવો જોઈએ 1 જ છે એટલે કોઈ સમસ્યા નથી. પ્લસ c is answer. એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો cos a into x cos a x cos a into x એવા વિકલ્પ આપણે શોધીએ. cos a into x અહીંયા છે પ્લસ sin a log of modulus sin x minus a એટલે પહેલા જ વિકલ્પમાં આપણે સાચો આન્સર મળી જાય છે. નેક્સ્ટ MCQ નંબર 38 integration of sin 2x upon p cos square x plus q sin square x dx બરાબર ખાલી જગ્યા પ્લસ c. આ પ્રમાણે વિકલ્પો છે. અત્યારે બાળકો અત્યારે ફરી આપણે સ્વરૂપની વાત કરવી તો ઇન્ટિગ્રેશન ઓફ sin x into cos x sin અને cos નો ગુણાકાર આવે છેદમાં a cos square x plus b sin square x plus c એ પ્રમાણે દેખાય. sin અને cos નો ગુણાકાર હોય છેદમાં a cos square x plus b sin square x plus c dx. તો એવા સમયે છેદનો વિકલિત અંશમાં સેટ કરવો અથવા તો છેદ વિશે આદેશ લઈ લેવો. તો આખી જે છેદ છે છેદમાં જે કઈ અભિવ્યક્તિ છે જે કઈ પદ આપ્યું છે એના વિશે આદેશ લઈ લો અથવા તો છેદનો વિકલિત આપણે અંશમાં સેટ કરીશું. કન્ડિશન સ્વરૂપ કયું છે તો કે sin x અને cos x નો ગુણાકાર દેખાય અંશમાં અને છેદમાં દેખાય a cos square x plus b sin square x plus c એ પ્રકારનું દેખાય. આની સાથે બીજા પણ એક સ્વરૂપની વાત કરી દઈએ કે 1 છેદમાં a sin square x plus b cos square x plus c સ્વરૂપ દેખાય. 1 છેદમાં અથવા અંશમાં આપણને ફક્ત sin square x પણ આપી શકે અથવા અંશમાં ફક્ત cos square x પણ આપી શકે. ફક્ત 1 આપે sin square x અથવા cos square x એ પ્રમાણે આપે તો એવા સમયે અંશ અને છેદને cos square x વડે ભાગવો અને ત્યારબાદ tan x વિશે આદેશ લો. એટલે આ સ્વરૂપની સાથે સાથે ચર્ચા કરી દઈએ. સરખા સ્વરૂપો છે એટલા માટે થોડુંક ચેન્જ છે. અહીંયા sin અને cos નો ગુણાકાર છે અહીંયા ગુણાકાર નથી. અંશમાં ફક્ત 1 દેખાય અથવા cos square x દેખાય અથવા sin square x દેખાય તો એવા સમયે આપણે અંશ અને છેદને cos square x વડે ભાગી નાખવાનું અને ત્યારબાદ tan x વિશે આદેશ લેવો. તો અત્યારે sin x અને cos x નો ગુણાકાર છે 2 sin x into cos x. sin 2x means 2 sin x into cos x upon a cos square x plus b sin square x plus c સાથે અચળ આપી શકે અથવા ન પણ આપે હોય કે ન પણ હોય. તો એવા સમયે આપણે છેદનું વિકલિત અંશમાં સેટ કરીએ તો છેદનું વિકલન કરીએ તો ખબર પડશે કે આપણે શું સેટ કરવાનું છે. તો d by dx of છેદનું વિકલન કરીએ છીએ આપણે સીધું d by dx of છેદનું વિકલન કરીએ તો p અચળ cos square x નું વિકલિત 2 cos x નું પાછું ફરીથી વિકલન કરો minus sin x પ્લસ q અચળ sin square x નું 2 sin x નું ફરી વિકલન કરો cos x એટલે 2 sin x into cos x 2 sin x into cos x એટલે કે sin 2x
sin 2x ઇઝ કોમન, કૌંસમાં આપણને મળ્યું q માઇનસ p, એટલે બાળકો છેદનું વિકલિત અંશમાં સેટ કરવું હોય તો અહીંયા sin 2x છે, ગુણાકારમાં આપણને q માઇનસ p જોઈએ, ગુણાકારમાં q માઇનસ p છે તો આપણે q માઇનસ p વડે ગુણી નાખીએ, અચળ છે, અચળ વડે ગુણવાની આપણને છૂટ છે, એના વડે ગુણી નાખીએ, એના વડે ભાગી નાખશું, એટલે અહીંયા લખશું આપણે 1/q માઇનસ p, આ ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ 1/q માઇનસ p, ઇન્ટિગ્રેશન ઓફ q માઇનસ p વડે ગુણી નાખીએ, q માઇનસ p sin 2x upon p cos square x plus q sin square x whole dx આ પ્રમાણે થયું. હવે બાળકો એક્ઝેક્ટ છેદનું વિકલિત અંશમાં સેટ થઈ ગયું, સેટ થાય એટલા માટે જ આપણે q માઇનસ p વડે અંશ અને છેદને ગુણી નાખ્યું. હવે છેદનું વિકલિત અંશમાં છે એટલે એનું ઇન્ટિગ્રેશન આવશે log of મોડ્યુલસ છેદ, 1/q માઇનસ p રહેશે પહેલા 1/q માઇનસ p, અને આનું ઇન્ટિગ્રેશન આવ્યું કારણ કે છેદનું વિકલિત અંશમાં છે તો એનું ઇન્ટિગ્રેશન આવશે log of મોડ્યુલસ છેદ એટલે કે p cos square x plus q sin square x plus c, એટલે આ પ્રમાણે એનું ઇન્ટિગ્રેશન આપણને મળે 1/q minus p. તો પેલા વિકલ્પોમાંથી આપણે શોધીએ 1/q minus p, 1/q minus p log of મોડ્યુલસ p cos square x plus q sin square x પ્લસ સી આપણને આપેલું છે, એટલે આ જે વિકલ્પ છે એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન ઓફ 10x upon 4 plus 9 10 square x dx બરાબર ખાલી જગ્યા પ્લસ સી. વિકલ્પો આ પ્રમાણે આપ્યા છે. બાળકો અહીંયા પ્રમાણિત સ્વરૂપ જેવું લાગે, અહીંયા 2 સ્ક્વેર 3 10x સ્ક્વેર a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર જેવું છે, પણ 3 10x x ની જગ્યાએ 3 10x છે, 2 સ્ક્વેર 3 10x સ્ક્વેર, એટલે a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર જેવું સેટ કરવું હોય તો x ની જગ્યાએ 3 10x છે, 3 10x ની જગ્યાએ આપણે x જોઈએ, પણ એનું વિકલિત આવે 3 10x વિશે આપણે આદેશ લઈએ તો 3 અચળ 10x નું વિકલિત sec square x, એટલે અંશમાં જો sec square x હોય તો આપણે 3 10x વિશે આદેશ લઈને દાખલો ગણી શકીએ, પણ એવું નથી. તો બાળકો અત્યારે આપણે આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ sin cos માં ફેરવીને, તો આના બરાબર આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ 10x is sin x upon cos x છેદમાં 4 plus 9 10 square x is sin square x upon cos square x whole dx આ પ્રમાણે થયું. છેદમાં cos square x લસા, cos square x લસા લઈએ એમાંથી એક cos x અહીંયા કેન્સલ થઈ જશે છેદમાં, અને એક cos x છેદની છેદમાં જે છે એ અંશમાં લઈ લઈએ આપણે, એટલે અંશમાં આપણને મળ્યું sin x into cos x. થોડા કેલ્ક્યુલેશનના સ્ટેપ જાતે બાળકો વિચારવા, દરેક સ્ટેપ નથી લખતા. અહીંયા આપણે cos x છે, છેદનો લસા આવ્યો cos square x, એમાંથી cos x કેન્સલ, એટલે છેદની છેદમાં cos x વધ્યું જેને આપણે અંશમાં લઈ લીધું, છેદમાં લસા લીધો છે આપણે cos square x, એટલે આપણને મળ્યો 4 cos square x plus 9 sin square x whole dx. આગળના MCQ ની ચર્ચા કરી ત્યારે જ આપણે વાત કરી કે અંશમાં sin અને cos નો ગુણાકાર દેખાય, છેદમાં a cos square x plus b sin square x plus c સ્વરૂપ દેખાય તો છેદનું વિકલિત આપણે અંશમાં સેટ કરવાનું. તો છેદનું વિકલિત અંશમાં સેટ કરવું છે, આનું વિકલન કરીએ આપણે, d by dx of 4 cos square x plus 9 sin square x છેદનું વિકલિત. તો એના માટે વિકલન કરો એટલે 4 અચળ cos square x નું વિકલિત 2 cos x નું ફરીથી વિકલન કરો minus sin x લખ્યો આપણે, પ્લસ 9 sin square x નું વિકલિત 2 sin x નું ફરીથી વિકલન cos x, એટલે -8 sin x cos x પ્લસ 18 92,000 18 sin x cos x, 18 sin x cos x minus 8 sin x cos x is 10 sin x cos x.
બાળકો છેદનું વિકલિત આવે tan sin x cos x. તો છેદનું વિકલિત અંશમાં સેટ કરવું હોય તો આપણે 10 વડે અહીંયા ગુણવું પડે. આપણે tan sin x cos x જોઈએ તો 10 વડે 12 ભાગી નાખીએ, અંદર ગુણી નાખીએ tan sin x cos x upon 4 cos square x plus 9 sin square x whole dx. છેદનું વિકલિત અંશમાં સેટ થઈ ગયું. છેદનું વિકલિત અંશમાં છે તો સીધું ઇન્ટિગ્રેશન લખી શકાય. 1/10 તો છે જ છેદનું વિકલિત અંશમાં, એટલે log of મોડ્યુલસ છેદ log of મોડ્યુલસ 4 cos square x plus 9 sin square x plus c. 4 cos square x plus 9 sin square x પોઝિટિવ છે, મોડ્યુલસ ના લખો તો પણ ચાલે, પણ વિકલ્પમાં જે આપ્યું હોય આપણે સિલેક્ટ કરશું. તો 1/10 આ બે વિકલ્પમાં દેખાય છે. log of 4 cos square x plus 9 sin square x છેલ્લા વિકલ્પમાં દેખાય છે. 1/10 log of મોડ્યુલસ 4 cos square x plus 9 sin square x. Next, MCQ number 40. Integration of cos raised to 4x upon sin square x dx is equal to px plus q sin 2x plus r cot x plus c. તો ખાલી જગ્યા. ચાર વિકલ્પ છે, ચારેય વિકલ્પમાં p, q અને r ની કિંમતો આપી છે આપણને અલગ અલગ. તો અહીંયા મેં કિંમતો શોધવાની છે, એમ જ આપણે લખી દીધું p, q અને r ની કિંમત આપણે શોધવાની છે. અગત્યનું છે આનું ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન ઓફ cos raised to 4x upon sin square x. બાળકો આનું ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે cos raised to 4x ની અભિવ્યક્તિ sin square x ના સ્વરૂપમાં લખીએ અને પછી છેદ દરેકને આપીએ, ભાગાકાર કરીએ અને પછી ઇન્ટિગ્રેશન કરીએ. બાકી આનું ઇન્ટિગ્રેશન માટે આપણને કોઈ આઈડિયા આવે એમ નથી. તો આપણે ભાગાકાર કરવો છે તો cos raised to 4x ને આપણે sin square x ના સ્વરૂપમાં લખીએ અને પછી છેદ દરેકને આપીએ. તો sin x ના સ્વરૂપમાં લખવું છે. cos raised to 4x means 1 minus sin square x. 1 minus sin square x is cos square x whole square upon sin square x whole dx is equal to integration of 1 minus sin square x whole square is 1 minus 2 sin square x plus sin raised to 4x upon sin square x whole dx. છેદ દરેકને આપી દઈએ આપણે. આના બરાબર આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ 1 upon sin square x. 1 upon sin square x is cos x square x minus 2 sin square x upon sin square x is 2 plus sin raised to 4x upon sin square x. Sin raised to 4x upon sin square x is sin square x. બાળકો અહીંયા cos x square x પ્રમાણિત સ્વરૂપ છે -2, એટલે 1 નું જ ઇન્ટિગ્રેશન કરવાનું આપણે x, અને આ છેદ આપો ત્યારે sin square x મળે. sin square x નું ઇન્ટિગ્રેશન કરવું હોય તો એને હંમેશા સરવાળા સ્વરૂપમાં લખવું પડે, એટલે sin square x નું સરવાળા સ્વરૂપ આપણે લખીએ 1 minus cos 2x. sin square x નું સરવાળા સ્વરૂપ 1 minus cos 2x upon 2 whole dx આ પ્રમાણે લખાશે. is equal to integration of cos x square x minus 2 plus 1 half તો બાળકો -2 plus 1 half is -3/2. -2 plus 1 half is -3/2 minus cos 2x upon 2 એટલે કે 1 half cos 2x whole dx is equal to cos x square x no integration minus cot x minus 3/2 અચળ 1 નું ઇન્ટિગ્રેશન x minus 1 half અચળ cos 2x નું ઇન્ટિગ્રેશન sin 2x x નો ગુણિત છેદમાં પ્લસ c. હવે બાળકો કમ્પેર કરીએ આપણે p, q અને r શોધવા માટે. તો x નો જે સહગુણક છે એને આપણે p કહેવાનું છે, એટલે p is equal to -3/2 sin 2x નો જે સહગુણક છે, નિશાની આગળ પ્લસ છે અને આપણી પાસે માઇનસ છે તો નિશાની પણ સાથે લઈ લઈએ. એટલે sin 2x નો જે સહગુણક છે એને આપણે q કહેવાનું છે, એટલે q is equal to -1/4 અને cot x નો જે સહગુણક છે એને r કહેવાનું છે,
તો r ઇઝ ઇક્વલ ટુ -1. એટલે આ પ્રમાણે p, q અને r ની કિંમતો મેળવી શકાય. નેક્સ્ટ MCQ નંબર 41. Integration of e raised to x upon e raised to 2x plus e raised to x plus 1 dx. બાળકો અહીંયા e raised to x ની એક ઘાત, છેદમાં જોઈએ તો e raised to x ની બે ઘાત, એક ઘાત, શૂન્ય ઘાત. એટલે e raised to x ની બહુપદી છે એમ કહેવાય, પોલિનોમિયલ ઓફ e raised to x. e raised to x ની બહુપદી છે. બહુપદી જે છે એ x ની જોઈએ, e raised to x ની નહીં. તો e raised to x ની જગ્યાએ આપણે x જોઈએ, x નહીં લખી શકાય એટલે આપણે લખીએ e raised to x બરાબર t. e raised to x બરાબર t આદેશ લઈએ તો વિકલન કરો તો આપણને મળે e raised to x dx is dt, means e raised to x dx is dt. તો આના બરાબર આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ 1 upon e raised to x સ્ક્વેર એટલે કે t સ્ક્વેર પ્લસ t પ્લસ 1 e raised to x dx is dt. એટલે 1 upon t સ્ક્વેર પ્લસ t પ્લસ 1 એ પ્રમાણે આપણને મળ્યું. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 1 upon t સ્ક્વેર પ્લસ t પ્લસ 1 એકના છેદમાં દ્વિઘાત બહુપદી. એકના છેદમાં દ્વિઘાત બહુપદી હોય તો એ દ્વિઘાત બહુપદી પૂર્ણ વર્ગ થાય તેવું આપણે અંતિમ પદ સેટ કરવું પડે, અચળ પદ સેટ કરવું પડે. તો 1 upon t સ્ક્વેર પ્લસ t પ્લસ અંતિમ પદ આપણને જોઈએ 1/4. t સ્ક્વેર પ્લસ t છે તો પૂર્ણ વર્ગ બનાવવો હોય તો અંતિમ પદ મળે 1/4 એ જોઈએ આપણને. ના ખ્યાલ આવે તો અંતિમ પદનું સૂત્ર હોય છે આપણી પાસે. અંતિમ પદનું સૂત્ર અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. એટલે આપણને 1/4 એવું મળશે. આપણી પાસે +1 છે, આપણે +1/4 લખ્યું એટલે અહીંયા લખવું પડે +3/4 હોલ dt is equal to integration of 1 upon આ પૂર્ણ વર્ગ છે t plus 1 whole square plus 3/4 એટલે √3/2 whole square dt. આ પ્રમાણે થયું. 1 upon x square plus a square ટાઈપનું છે. 1 upon x square plus a square નું ઇન્ટિગ્રેશન 1 upon a એની જગ્યાએ √3/2. 1 upon a એટલે કે 1 upon √3/2 એટલે 2 upon √3 1 upon a tan inverse x upon a, x ની જગ્યાએ t plus 1/2 upon a is √3/2 plus c is equal to 2 upon √3 tan inverse t ની જગ્યાએ લખીએ આપણે e raised to x, બે લસાઅને કેન્સલ. t ની જગ્યાએ e raised to x પણ લખીએ અને બે લસાઅને કેન્સલ કરો એટલે અહીંયા આવ્યું 2 e raised to x plus 1 upon √3 plus c. એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યું 2 upon √3 tan inverse 2 e raised to x plus 1 upon √3. 2 upon √3 આ વિકલ્પમાં છે 2 upon √3 tan inverse 2 e raised to x plus 1 upon √3 is answer. તો બાળકો ઇન્ટિગ્રેશનના MCQ નો બીજો વિડીયો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આગળના MCQ આગળના વિડીયોમાં આપણે લઈશું. થેન્ક યુ.